રકમ વાંચીએ શું કહે છે તો કે ભાઈ સાઇન જે છે એ 2a વત્તા 45 અંશ ઇક્વલ એટલે કે બરાબર કોસ 30 અંશ માઇનસ a. તો આમાં એની વેલ્યુ શું થશે? હવે છે ને કોન્સેપ્ટ એવો છે કે ભાઈ સાઇન અને કોસ બંનેની વચ્ચે બરાબર છે. બરાબર ક્યારે હોય તો કે બંને 90 અંશના હોય. ઓકે, એટલે આ બંને જે છે પાછી એક બીજી વાત કરું કે ભાઈ બરાબરની આ બાજુ 5 હોય અને બરાબરની આ બાજુ 5 હોય તો એને તમે સીધા ઉડાડી શકો છો, એટલે એને આપણે કોઈ ગણવાની જરૂર રહેતી નથી. બરાબર છે, એટલે આ બંને જે છે એ શું કહેવા માગે છે કે ભાઈ એ 90 અંશ હોય. ઓકે, તો હવે એ બંનેને આપણે નથી લેતા, આપણે શું લઈએ? આ 2a વત્તા 45 અંશ બરાબર, આ વત્તામાં 30 છે અને માઇનસમાં a છે. ઓકે, આ બધાના બરાબર શું છે તો કે બધાના બરાબર 90 હોય તો જ આવું થઈ શકે. ઓકે, હવે 2a છે ને આ a છે એટલે બે એમાંથી એક a જાય તો શું વધ્યું? તો કે એક a વધ્યો. ઓકે, આ 45 ને 30 અંશ, 45 વત્તા 30 એટલે કેટલા થશે તો કે 75 થશે. ઓકે, આ બાજુ શું છે 90. હવે આ 90માંથી 75 જાય તો એની વેલ્યુ શું થઈ તો કે એ એટલે કે આપણને મળ્યું કેટલું તો કે 15. પણ આ તો આપણે ગણ્યું, હજી મારી ઈચ્છા એવી છે કે તમે પરીક્ષામાં ગણો જ નહીં. બરાબર, આ વાંચીને જવાબ દીધો કે ભાઈ મને તો આવડી ગયું, આપણે આ પ્રશ્નને ગણવાનો જોવો નથી. એની શોર્ટ મેથડ કરી તો કે હા છે ને આ બધી બકબક કરી છેલ્લે થાય છે શું? આ જાય છે તો 90માંથી આ 45 ને 30 જ જાય છે. બરાબર છે, તો તમે હવે આ પ્રશ્નને આખો જોવો સીધો અને શું કરો? 45 વત્તા 30 વાંચીને શું કહ્યું તો 75. આ બધું 90માંથી જ બાદ કરવાનું છે. 90 માઇનસ 75 સીધો 15 આન્સર કરી શકતા હતા.